હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આપ સૌને થંબનેલ ઉપરથી આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનો છું પોલીસ કયા સંજોગોમાં ફાઇલ નથી કરતી ચાર્જશીટ. શું સંજોગો હોય છે ને ચાર્જશીટની જગ્યાએ પોલીસ કેમ ફાઇલ કરે છે? એ સમરી, બી સમરી અને સી સમરી. તો ફ્રેન્ડ્સ, આ એ સમરી એટલે શું, બી સમરી એટલે શું ને સી સમરી એટલે શું? તો આજનો આપણો જે વિષય છે એ જ છે ને આજે આપણે વાત કરવાના છીએ આ સમરી વિશે. તો પોલીસ દ્વારા ચાર્જશીટ કેમ નથી ફાઇલ કરવામાં આવતી ને તેની જગ્યાએ એ સમરી લઈને આવે છે પોલીસ, અને ઘણા એવા સંજોગો હોય છે કે જ્યાં પોલીસ બી સમરી લઈને આવશે ને સી સમરી લઈને આવશે. શું છે આ એ બી સી અને સી સમરીઓ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં સમજવાના છીએ એ બી સી સમરી વિશે. શું હોય છે, એની જોગવાઈઓ શું છે, કયા સંજોગો એવા હોય કે જ્યારે એ સમરી ફાઇલ થઈ શકે, બી થઈ શકે છે કે પછી યથાપ્રસંગ સી થઈ શકે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બહુ જ ડિટેલમાં, કદાચ આપ સૌને ક્યારે નોલેજમાં પણ નહીં હોય કે એ બી અને સી સમરી શું છે ને ક્યારે પોલીસ દ્વારા આ એ બી અને સી સમરી ફાઇલ કરવામાં આવે છે, ચાર્જશીટ ફાઇલ કરવામાં આવતું નથી. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો આ ટોપિક. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, આજે જે લોકો અમારી ચેનલ પર નવા છે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, એ બી સી સમરી શું હોય છે, પોલીસ દ્વારા કેમ ચાર્જશીટ નથી ફાઇલ કરવામાં આવતું પણ એ બી અને સી સમરી ફાઇલ કરવામાં આવે છે, તો તેના વિશે આજે આપણે સમજીશું. તો ફ્રેન્ડ, સૌથી પહેલા હું વાત કરીશ એ સમરીની. એ સમરી શું હોય છે, ક્યારે ફાઇલ કરી શકાય, તે સંપૂર્ણ વિગત આપ સૌને બહુ જ ડિટેલમાં સમજાવીશ. આપ સૌ ક્યારે નહીં ભૂલો, અને કદાચ કોઈ દિવસે આપ સૌને ક્વેશ્ચન પણ પૂછાય તો પણ આપ સૌને ઇઝીલી આવડી જશે. હવે સમજીએ એ સમરી. એ સમરી, જેને એ સમરી પણ કહેવાય છે, કેસ અથવા તો એ સમરી રિપોર્ટ પણ કહીએ છીએ આપણે, જનરલી એને રિપોર્ટ કહેતા હોઈએ છીએ. હવે એ સમરી શું હોય છે અને ક્યારે ફાઇલ થાય? તો વેર ધી પોલીસ ક્લાસિફાય ધી કેસ એઝ ટ્રુ. કેસ તો સાચો છે બટ અનડિટેક્ટેડ. કોઈ ગુનો એવો હોય કે જે અનડિટેક્ટેડ રહ્યો હોય, ઉકેલાયેલ રહ્યો હોય ફ્રેન્ડ્સ, તો જેમાં કંઈ ભાડ ન મળ્યું હોય આરોપીને, કે એવો ગુનો અનડિટેક્ટ છે, ડિટેક્ટ થયો નથી, તો કેસ તો સાચો છે પણ ગુનો ડિટેક્ટ થયો નથી. અથવા વેર ધેર ઇઝ નો ક્લુ વોટ્સઓવર અબાઉટ ધ કલ્પ્રિટ્સ, અથવા તો આરોપીઓ વિશે કોઈ પણ ક્લુ મળ્યો નથી. ત્યારે કે કોઈ પ્રોપર્ટી ચોરીમાં ગઈ છે તો એ પ્રોપર્ટી વિશે કોઈ પણ પ્રકારનો ક્લુ, કોઈ પણ પ્રકારની ટીપ મળી નથી પોલીસને, તો તેવા સંજોગોમાં પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવતું નથી, પણ શું ફાઇલ કરવામાં આવે છે? એ સમરી ફાઇલ કરવામાં આવે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, કે જ્યારે પોલીસે કેસ તો કર્યો અને પોલીસ દ્વારા જે થયેલો છે કેસ એ સાચો છે, ટ્રુ છે, બટ અનડિટેક્ટેડ હોય, અથવા તો બીજું આપણને એવું કીધું કે આ કલ્પ્રિટ્સ મળી આવતા ન હોય, કે પછી અહીંયા થર્ડ સંજોગ એવા કે જે પ્રોપર્ટી ચોરીમાં ગઈ છે, કોઈ પણ પ્રોપર્ટી હોય એના વિશે કંઈ ક્લુ મળી આવતો ન હોય, તો પોલીસ તેવા સંજોગોમાં ચાર્જશીટ ફાઇલ નહીં કરે પણ સમરી ફાઇલ કરશે. ને કઈ સમરી ફાઇલ કરશે? એ સમરી ફાઇલ કરશે. So here the investigation revealed that an offense has been committed. તપાસ પૂરી થઈ અને તપાસના અંતે એવું અહીંયા આવે છે કે ગુનો તો બન્યો છે, offense has been committed, but no sufficient evidence is available to proceed. પરંતુ sufficient evidence નથી, પૂરતો પુરાવો નથી કે પ્રોસીડ કરી શકાય, ચાર્જશીટ કરી શકાય. સો અહીંયા એ સમરી પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવશે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે બિફોર એક્સેપ્ટિંગ ધીસ રિપોર્ટ, સૌથી પહેલા તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે એ સમરી જ્યારે અદાલતમાં પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવે છે તો મેજિસ્ટ્રેટ શુડ હિયર ધી ફર્સ્ટ ઇન્ફોર્મન્ટ. જે પણ પ્રાથમિક જે ફરિયાદી હોય તેને સાંભળવું પડશે મેજિસ્ટ્રેટે. પહેલા એને સાંભળવાના, પછી જ આનો સ્વીકાર કરવાનો કે રિજેક્ટ કરવાનો. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા માટે એ સમરી આપણે સમજ્યા છે. એ સમરી અનડિટેક્ટેડ કંઈક ઓફેન્સ છે, ગુનો સાચો, ઓફેન્સ બન્યો છે પણ એ અનડિટેક્ટ છે, એમાં કંઈ માહિતી મળી નથી, કંઈ ક્લુ નથી મળે આરોપી વિશે, કે કંઈ પ્રોપર્ટી નથી મળી આવી, તો પછી ફાઇલ કરશે એ સમરી પોલીસ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, બીજું એવું યાદ રાખવાનું છે
એ તપાસ તો થઈ છે અને તપાસના અંતે જો કંઈ એવો સફિશિયન્ટ એવિડન્સ મળે નહીં તો પોલીસ એ સમરી ફાઇલ કરશે ને સાથે સાથે ત્રીજી વાત આપણે એવી પણ કરી કે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે પોલીસ મેજિસ્ટ્રેટે આવી એ સમરીને સ્વીકારતા પહેલા ફર્સ્ટ ઇન્ફોર્મેન્ટને સાંભળવો પડે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયાથી એ સમરી માટે. આઈ હોપ આપ સૌને એ સમરી ક્લિયર થઈ ગઈ હશે. હવે વાત કરીશું બી સમરી વિશે. બી સમરી શું છે? So where the police classify the case as maliciously false or when there is no evidence or prima facie case against the accused after the investigation. પોલીસ તપાસ કરી રહી છે, તપાસ કર્યા બાદ જે પણ કઈ ફરિયાદ થઈ હતી આરોપી જે હતો એની સંપૂર્ણ તપાસ પોલીસે પૂરી કરી દીધી ને પછી પોલીસને એવું લાગ્યું કે આ તો સાવ ખોટો કેસ કર્યો છે આરોપી પર. આરોપી ગુનેગાર હોય તેમ એને ગુના સાથે સાંકળતો કોઈ જ એવિડન્સ, કોઈ પુરાવો છે જ નહીં અથવા તો પ્રાઇમા ફેસી પ્રથમ દર્શનીય કેસ આરોપી વિરુદ્ધ બનતો જ નથી, તો પછી પોલીસ જે છે કઈ સમરી ફાઇલ કરશે? બી સમરી રિપોર્ટ ઇઝ સબમિટેડ બાય પોલીસ બિફોર ધી મેજિસ્ટ્રેટ. તો મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ જે આવો કેસ બનશે કે જ્યાં પોલીસ તપાસ સંપૂર્ણ થઈ ગઈ છે પણ આરોપીને ગુના સાથે સાંકળી શકાય તેવો કોઈ પુરાવો મળી આવ્યો નથી કે એની વિરુદ્ધ પ્રાઇમા ફેસી કેસ પણ નથી અને આ સંપૂર્ણ ખોટો લાગી રહ્યો છે આરોપી પર. જે પણ કંઈ કેસ કરવામાં આવ્યો છે તે, જે પણ કંઈ ફરિયાદ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખોટી લાગી રહી છે, તો પછી પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ બી સમરી ફાઇલ કરવામાં આવશે. ફ્રેન્ડ્સ, આ બહુ જ અગત્યની વાત છે બી સમરીની. બી સમરી રિપોર્ટ ઇઝ ફાઇલ્ડ વેન ફોલ્સ ઓર ફ્રિવલસ કેસ આર ઇન્સ્ટિટ્યુટ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે બી સમરી કયા સંજોગોમાં ફાઇલ થઈ શકશે? તો ફોલ્સ ખોટો કેસ છે અથવા તો ફ્રિવલસ કેસ છે. તો અહીંયા ફોલ્સ અથવા ફ્રિવલસ કેસ હોય, ખોટો કેસ હોય અને બિલકુલ સાવ ખોટો હોય, એમાં કંઈ તથ્ય હોય જ નહીં, એવા સંજોગોમાં જો ખોટો કેસ ફાઇલ થયો છે તો પોલીસ ચાર્જશીટ નહીં કરે આરોપી વિરુદ્ધ, પણ અદાલતમાં બી સમરી ફાઇલ કરી દેશે કે આરોપી વિરુદ્ધ તો કોઈ ઓફેન્સ, અહીંયા કોઈ આરોપી વિરુદ્ધ એવિડન્સ પણ નથી અને આ ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. Usually, B summary report is filed as a final report on completion of the investigation. Generally, આપણે સામાન્ય રીતે વાત કરીએ તો જે આ બી સમરીનો રિપોર્ટ હોય છે ને તે તપાસ પૂર્ણ થઈ જાય, સંપૂર્ણપણે પૂરી થઈ જાય ઇન્વેસ્ટિગેશન, ત્યારબાદ ફાઇનલ રિપોર્ટ તરીકે સબમિટ કરવામાં આવે છે. જેમ 173 ની ચાર્જશીટ કરીએ છીએ ને, પોલીસ ચાર્જશીટ કરે છે, બધું જ પુરાવા એકત્રિત થઈ જાય, બધું તપાસ પૂર્ણ થઈ જાય પછી પોલીસ શું કરશે? ચાર્જશીટ કરશે. ઇટ મીન્સ કમ્પ્લીશન ઓફ ઇન્વેસ્ટિગેશન. તપાસ પૂર્ણ થઈ પછી ચાર્જશીટ થાય. સો સંપૂર્ણપણે તપાસ થઈ જાય પછી ચાર્જશીટ થાય ને, જેમ અહીંયા એવું જ કહે છે કે સંપૂર્ણપણે તપાસ પૂરી થઈ ગઈ ને પછી પોલીસ જે છે આરોપી વિરુદ્ધ કંઈ જ પુરાવો નથી તો બી સમરી ફાઇલ કરશે. ક્લિયર? હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. Where the magistrate accept the B summary report, the only course left to the magistrate is to drop all further action. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે મેજિસ્ટ્રેટ બી સમરી પોલીસ રજૂ કરે છે બી સમરી મેજિસ્ટ્રેટ સમક્ષ અને નામદાર મેજિસ્ટ્રેટ જે છે શું કરશે? એને એક્સેપ્ટ કરી લે તો પછી આગળ કંઈ જ કરવાનું થતું નથી, આરોપી વિરુદ્ધ બીજી કોઈ કાર્યવાહી કરવાની થાય નહીં. બી સમરી એક્સેપ્ટ થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. Upon acceptance of the report by the court, the accused will be discharged. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આરોપી વિરુદ્ધ તો કોઈ ઓફેન્સ હતો, કોઈ ગુનો, કોઈ સફિશિયન્ટ પુરાવો હતો જ નહીં, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો, એટલા માટે પોલીસે બી સમરી ફાઇલ કરી. હવે અહીંયા એવું કહે છે કે જો અદાલત બી સમરીને સ્વીકારી લે, બી સમરી રિપોર્ટને સ્વીકારી લેશે તો આરોપી જે છે એ ડિસ્ચાર્જ થઈ જશે, તહોમતમાંથી મુક્ત થઈ જશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઇફેક્ટ શું થાય? બી સમરી જો અદાલત દ્વારા સ્વીકારી લેવામાં આવે તો શું થાય? એની અસર શું થશે? તો એની અસર આરોપી જે છે ડિસ્ચાર્જ થઈ જશે. બહુ સિમ્પલ વાત. Before the magistrate proceed to drop a case by accepting B summary report, he is bound to issue notice to the informant and hear him. આ પણ અગાઉની જેમ જ એમાં પણ હતું ને અહીંયા પણ છે. જ્યારે બી સમરી રિપોર્ટ ફાઇલ કરવામાં આવે છે, અદાલત સમક્ષ મૂકવામાં આવે છે પોલીસ દ્વારા, તો અહીંયા અદાલતની એક ડ્યુટી છે. કઈ ડ્યુટી છે? અદાલતની એવી ફરજ છે કે અદાલતે જે ફરિયાદી હોય એને નોટિસ કાઢવી પડે કે બી સમરી આવી છે, તમારે શું કહેવું છે? તો બી સમરી આવી છે ને અદાલત શું કરશે? ફરિયાદીને નોટિસ કાઢશે ને ફરિયાદી આવશે, એને સાંભળ્યા બાદ જ અદાલત જે છે આવી સમરીને એક્સેપ્ટ કરી શકશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. Accused has no locus standi to participate in proceeding that would take place before magistrate for deciding whether or not to accept B summary report. અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એક્યુઝ ની કોઈ લોકસ સ્ટેન્ડી નથી, એક્યુઝ કંઈ જ બોલી નહીં શકે
એક્યુઝ જે છે, આરોપી જે છે, જ્યારે આવી બી સમરી ફાઇલ કરવામાં આવે છે ત્યારે બી સમરી અદાલતે સ્વીકારવી કે નહીં એ બાબતે જે પણ કંઈ આરોપી છે એ આરોપીની કોઈ લોકા સ્ટેન્ડી નથી, એ કંઈ જ નહીં બોલી શકે કે સ્વીકારો કે ન સ્વીકારો, એના વિશે કંઈ પણ આરોપી નહીં કરી શકે. ફરિયાદી આવશે, ફરિયાદી કરી શકશે, પોલીસનું ફંક્શન છે, ફરિયાદીનું ફંક્શન છે અને અદાલતનું ફંક્શન છે. આરોપીનો કોઈ જ રોલ અહીંયા આવશે નહીં, આરોપીની કોઈ લોકા સ્ટેન્ડી છે નહીં. આ બહુ જ અગત્યની વાત. બી સમરીમાં આરોપીની કોઈ લોકા સ્ટેન્ડી હોતી નથી, આ લોકા સ્ટેન્ડી હોતી નથી, એ ખાસ યાદ રાખજો કે એ પાર્ટિસિપેટ નહીં કરી શકે કોઈ પણ પ્રોસિડિંગમાં. જ્યારે પ્રોસિડિંગ ચાલી રહી છે સાની, બી સમરી એક્સેપ્ટ કરવાની કે બી સમરીને રિજેક્ટ કરવાની, તો અદાલત પર છે. અદાલત ફરિયાદીને સાંભળશે અને એને એક્સેપ્ટ કરવા જેવા સંજોગો લાગશે તો એક્સેપ્ટ કરશે, અધરવાઇઝ એક્સેપ્ટ નહીં કરે. બહુ સિમ્પલ વાત. બી સમરી વિશે સમજ્યા. The police may register a case against the informant under section 211 of the Indian Penal Code stating that he had been given false impression to the police with malicious intention. હવે આ પણ બહુ અગત્યની વાત છે કે બી સમરી માની લો અદાલતે સ્વીકારી લીધી અને નક્કી થઈ ગયું કે ફરિયાદીએ જે માહિતી આપી હતી તો સાવ ખોટી હતી, આરોપીને ફસાવવા માટે આવું કરવામાં આવ્યું હતું, આરોપી વિરુદ્ધ તો કોઈ એવો પુરાવો હતો જ નહીં અને ખોટી જ ફરિયાદ હતી, તો પછી પોલીસ જે છે પેલા ફરિયાદી વિરુદ્ધ આઈપીસીની કલમ 211 હેઠળ ખોટી માહિતી આપવા બદલનો કેસ રજીસ્ટર્ડ કરી શકે છે. મે રજીસ્ટર, અહીંયા મે આપેલું છે, કરી શકે, ફરજિયાત નથી પણ કરી શકે. જો ખોટી માહિતી આપી છે, બી સમરી ફાઇલ થઈ છે તો ફરિયાદી પર એક્શન લઈ શકાય અને એ એક્શન લઈ શકાશે કલમ નંબર 211 આઈપીસી હેઠળનો જે ગુનો બનશે ખોટી માહિતી, ગિવિંગ ફોલ્સ ઇન્ફોર્મેશન બાબતેનો, તો પોલીસ આવું કરી શકે. ધીસ ઇઝ ઓલ અબાઉટ બી સમરી. બી સમરી જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બી સમરીને બહુ જ ડિટેલમાં સમજ્યા છે અને આઈ હોપ સો બી સમરી આપ સૌને ક્લિયર થઈ ગઈ છે. એ સમરી પણ ક્લિયર કરી ને બી સમરી પણ આપણે ક્લિયર કરી. હવે વાત આવે અંતિમ સી સમરીની. સી સમરી શું હોય, પોલીસ કયા સંજોગોમાં સી સમરી ફાઇલ કરી શકે સમજીએ. Where the case is neither true nor false, સી સમરી રિપોર્ટ ઇઝ સબમિટેડ બાય ધી પોલીસ. આ તમને થોડુંક અટપટું લાગશે કે જ્યારે કેસ જે છે સાચો પણ ન હોય કે ખોટો પણ ન હોય તો સી સમરી ફાઇલ થાય. હવે આપને થોડુંક એવું લાગે કે આ શું કહેવા માંગે છે. અહીંયા સી સમરી માટે યાદ રાખવાનું, સી ફોર સિવિલ, ક્રિમિનલ ઓફેન્સ બનતું નથી, સિવિલ ડિસ્પ્યુટ બને છે. when the criminal case was filed duly to mistake of fact, mistake of fact ની કારણે ફાઇલ થઈ ગયું, અથવા તો the offense complained about it is for a civil nature, હકીકતની ભૂલને કારણે ક્રિમિનલ કેસ દાખલ થઈ ગયો, અથવા તો જે પણ કઈ કેસ છે એનો નેચર કેવો છે, સિવિલ પ્રકારનો નેચર છે, દીવાની પ્રકારનો નેચર છે, ત્યારે the information given to police may be neither true or nor false. ત્યારે જે પણ કઈ માહિતી આપવામાં આવી છે પોલીસને એ ઇન્ફોર્મેશન ખોટી પણ નહીં કહી શકાય કે સાચી પણ નહીં કહી શકાય. અને આવા સંજોગોમાં મેં કહી દીધું એ પ્રમાણે સી સમરી પોલીસ ફાઇલ કરી દેશે કે આ તો મિસ્ટેક ઓફ ફેક્ટ ને કારણે ફાઇલ થયું છે. ગુનો જે છે, ગુનાનો પ્રકાર જોતા એ તો સિવિલ ડિસ્પ્યુટ લાગી રહી છે, ફોજદારી ત્યાં કંઈ આવે નહીં. તો માહિતી તો મળી છે એ વાત તો સાચી છે. હા, ઇન્ફોર્મેશન ટ્રુ પણ હોય, ફોલ્સ પણ ન હોય, એ બધી વાત સાચી છે અહીંયા, પણ જે નેચર છે એ સિવિલનો નેચર છે. જનરલી નો લીગલ એક્શન મે બી ટેકન અગેન્સ્ટ ધ ફર્સ્ટ ઇન્ફોર્મેન્ટ. અને અહીંયા સી ની વાત કરીએ, બી માં તો લીગલ એક્શન લઈ શકાશે ખોટી માહિતી આપ્યા બદલ, પણ અહીંયા સી સમરીની વાત કરી રહ્યા છે ત્યારે સિવિલ નેચરનો કેસ છે તો પછી ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ લીગલી એક્શન લઈ શકાશે નહીં, કારણ કે એ ખોટું પણ નથી અને સાચું પણ નથી. સો એના વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકાશે નહીં. બિફોર એક્સેપ્ટિંગ સી સમરી રિપોર્ટ ધી મેજિસ્ટ્રેટ ઇઝ બાઉન્ડ ટુ હિયર ધ ફર્સ્ટ ઇન્ફોર્મન્ટ. આ તો જોગવાઈ છે જ કે પ્રાથમિક જે ફરિયાદી હોય તેને પહેલા સાંભળવા પડે, પછી જ સી સમરીને ફાઇલ કરી એક્સેપ્ટ કરી શકશે અદાલત. સો અહીંયા એક્સેપ્ટ કરવામાં આવે અને સ્વીકાર કરવામાં આવે તો પછી સી સમરી, જે પણ કોઈ સમરીનો હેતુ હોય એ ચાલુ રહે. તો બહુ જ અગત્યની વાત આપણે કરી અહીંયા સી સમરી વિશે પણ. સિવિલ નેચર અને શોર્ટમાં યાદ રાખવાની ટ્રીક હોય તો સિવિલ નેચર. બી સમરી ખોટો કેસ, અને આ રીતે પણ યાદ રાખી શકાય. અને એ સમરી આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટલી સમજ્યા હતા કે અનડિટેક્ટેડ હોય, કંઈ વણુકેલાયેલું હોય, અથવા તો આરોપી નથી મળી આવતા કે પછી પ્રોપર્ટીના સંદર્ભે કંઈ ક્લુ નથી મળી આવતા, તો પછી એ સમરી ફાઇલ થાય. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એ સમરી, બી સમરી એન્ડ સી સમરી. પોલીસ કયા સંજોગોમાં એ સમરી ફાઇલ કરશે, બી સી સમરી ફાઇલ કરશે, બહુ જ ઇમ્પોર્ટન્ટલી આપણે સમજી ગયા છે. આઈ હોપ સો આ વિડીયોમાં આપ સૌને બહુ જ ડિટેલમાં મેં સમજાવ્યું છે ને આપ સૌને ક્લિયર પણ થઈ ગયું હશે. અને જો ફ્રેન્ડ્સ આપ સૌને આ વસ્તુ ક્લિયર થઈ છે તો નીચે પ્લીઝ મને લાઈક જરૂરથી કરી દેજો આ વિડીયોને.
અને પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો કે આપ સૌને એ બી સી સમરી વિશે ક્લિયરલી ખબર પડી ગઈ છે. અને સાથે સાથે ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. વોટ્સઅપની ગ્રુપની વાત હોય, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટરની વાત હોય, લિંક નીચે આપેલી છે, આપ અમારી સાથે જોડાઈ શકો છો. આ વિડીયો આપને સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય ફ્રેન્ડ્સ, તો આપના મિત્રો જે કાયદાના ક્ષેત્રમાં છે તો એમની સાથે જરૂરથી શેર કરજો. અને ફ્રેન્ડ્સ, આ વિડીયોને લાઈક કરવાનું જરાય ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટ જરૂરથી કરજો ને મને જણાવજો કેવો લાગ્યો આ વિડીયો. ને ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.